નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આશા રાખું છું કે મજામાં જ હશો. હું ઓસમ પાઠક સ્કૂલ પરિવારમાંથી જય સોરઠિયા વિડીયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટેટિસ્ટિક્સ સબ્જેક્ટની અંદર પાર્ટ 2માં ચેપ્ટર નંબર 1 પ્રોબેબિલિટી વિશે જોવાના છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે 1.1 1 to 8 કમ્પ્લીટ કરેલું હતું, તો આજે 9 થી કન્ટિન્યુ કરીએ. આવો જોઈએ. તો 9 નંબરનો સમ છે. two numbers are selected. 9th number, two numbers are selected at a random from the first 5 natural number. તો નેચરલ નંબર છે એ તમને ખબર છે કયા કયા છે? નેચરલ નંબર 1 2 3 4 and 5. First 5 natural number, two numbers are selected at random from the first 5 natural number. હવે n is equal સિલેક્શન આપણને કીધું છે, તો શું લખશું? C એટલે કે કોમ્બિનેશન. તો 5C2, તો શું લખશું? 5 into 4. ડિનોમિનેટરની અંદર 2 into 1, 2 2 4, 5 into 2 10. Therefore n is equal to 10. તો આપણને ટોટલ 10 રિઝલ્ટ મળશે. કયા 10 રિઝલ્ટ જોઈએ? u is equal to first 1 2 1 3 1 4 1 5, 1 3 1 4 1 5. Next 2 3 2 4 2 5, 2 3 2 4 2 5. Then 3 4 3 5, 3 4 3 5. Next 4 5. હાલો રેડી? જોઈ લે 10 રિઝલ્ટ થાય છે. 1 2 3 4 5 6 7 8 9 and 10. ટોટલ આપણને 10 રિઝલ્ટ મળી ગયા. પછી શું છે? The sum of the two selected number is at least 6 is denoted by event A. તો લખીએ event A. શું આપેલું છે? The sum of two selected number, the sum of two selected numbers is at least 6. હાલો રેડી? એટલે કે આજે આપણને નંબર મળ્યા, એનું શું કરશું આપણે? એડિશન. અને નંબર જે હોય આન્સર આપણો એટલીસ્ટ 6, એટલે કે 6 તો હોવો જ જોઈએ. મોર ધેન 6 હશે તો ચાલશે, લેસ ધેન 6 ચાલશે નહીં. ઓકે, તો ચાલો જોઈએ. A 1 plus 2 3, 1 plus 3 4, 1 plus 4 5. અહીંયા સુધી એકય નંબર ચાલશે નહીં. 1 plus 5 6, 1 plus 5 6, 2 3 5, 2 4 6 ચાલશે, 2 4 6, 2 5 7. નેક્સ્ટ 3 4 7, 3 5 8, 4 5 9. બધા રિઝલ્ટ ચાલશે. 3 4 3 5 and next 4 5. હાલો કમ્પ્લીટ. હવે વધીએ ઇવેન્ટ બી તરફ આગળ. તો જોઈએ શું કીધું છે. ઇવેન્ટ બી
The sum of two selected number is even. The sum of two selected numbers is even. Ready? Even means 2, 4, 6, 8. તો જોઈએ બી ની અંદર શું આવે છે. ચાલો એડિશન કરતા જઈએ. ઇવન નંબર આવવો જોઈએ. 1 + 2 3, 1 + 3 4 ઇવન નંબર છે, ચાલશે. 1 + 4 5, 1 + 5 6, 2 + 3 5, 2 + 4 6, 2 5 7, 3 + 4 7, 3 + 5 8, and next 4 + 5 9. તો નહીં ચાલે. ઓકે ચાલો ડન. ઇવેન્ટ બી કમ્પ્લીટ. નેક્સ્ટ આપણે એવું કીધું છે, રાઇટ ધ સ્ટેટ showing the following events and answer the given questions. U, A and B એ તો આપણે કરી નાખ્યું, તો એને નંબર આપી દઈએ. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. હવે ફોર્થ કીધું છે A યુનિયન B. આપણને ફોર્થ કીધેલું છે A યુનિયન B. તો A યુનિયન B શું છે જોઈએ તો કે બેને ભેગા કરી દેવાના, કે રિપીટ થવા જોઈએ નહીં. તો સૌથી પહેલા 1 3 1 5 રિપીટ થતા હોય 1 ટાઈમ લખશું. 2 4 2 5 3 4 3 5 અને 4 5. ચાલો રેડી, જોઈ લઈએ એક વખત. 1 3 કમ્પ્લીટ, 1 3 આવી ગયું. હવે 1 5 આમાં પણ છે. ત્યારબાદ 2 4 સેમ, એના પછી 2 5 3 4 3 5 4 5. રેડી કમ્પ્લીટ. જોઈ લ્યો એકવાર. ઓકે આગળ વધીએ. હવે શું કરશું, નેક્સ્ટ એના પછી આપણને એવું કીધેલું છે A ઇન્ટરસેક્શન B. ફિફ્થ આપણને એવું કીધેલું છે A ઇન્ટરસેક્શન B. તો ઇન્ટરસેક્શન એટલે શું કરશું, બેને મિક્સ કરી દેશું. રિપીટ થતું હોય એ જ લખશું. તો બંનેમાં રિપીટ થતા હોય એવા રિઝલ્ટ કેટલા, 1 5 then after 2 4. ચાલો રેડી કમ્પ્લીટ. હવે એ ઇન્ટરસેક્શન બી થઈ ગયું. હવે આપણે લખશું A ડેશ. A ડેશ મીન્સ કે એવા રિઝલ્ટ બધા કે જે એમાં ન હોય પણ યુમાં હોય. તો 1 5 2 4 2 5 એટલે કે અહીંથી લઈ અને આ બધા રિઝલ્ટ કેન્સલ થઈ જાય છે. તો વધશે કોણ, 1 2 1 3 1 4 અને 2 3. કોઈ કેટલા રિઝલ્ટ મળશે ટોટલ 4. લખી લઈએ. 1 2 1 3 1 4 2 3. રેડી કમ્પ્લીટ. આગળ વધીએ. હવે A ડેશ કમ્પ્લીટ થઈ ગયું. A માઇનસ B. A માઇનસ B. તો A માઇનસ B એટલે શું કરશું આપણે બે,
બેના સેમ મેમ્બર હશે કેન્સલ કરી નાખશું. એની અંદર જે રિમેનિંગ મેમ્બર હશે લખી નાખશું. તો સેમ મેમ્બર કેન્સલ કરીએ. 1 5 કેન્સલ, 2 4 કેન્સલ, 3 5 કેન્સલ. હવે કેટલા મેમ્બર વધ્યા? 3 મેમ્બર લખી નાખીએ. 2 5 3 4 4 5. રેડી? કમ્પ્લીટ. A minus B. 8 નંબર A dash intersection B. બેમાં સેમ હોય એવું. A dash અહીંયા આપણી પાસે છે, B અહીંયા છે. બેમાં સેમ હોય એવું કેટલા રિઝલ્ટ દેખાય છે? ઓનલી 1 1 3. એટલે ના પાડી G3 બોલવાનું, તોય કા બોલ્યા? ઓકે 1 3. ચાલો કમ્પ્લીટ. રેડી? હવે આપણને કીધેલું છે 9 નંબર. Can it be said that the event A and B are mutually exclusive? Give the reason. ચાલો તો હવે આન્સર તમારે મને આપવાનો છે. શું થશે? મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે એની ડેફિનેશન યાદ કરો. A intersection B is equal to null set. તો જોવો જોઈએ અહીંયા A intersection B null set છે નથી. અહીંયા તો મેમ્બર આપેલા છે આપણને. બે આપણે સેમ કરીએ છીએ તો આપણને રિઝલ્ટ મળેલા છે. કયા કયા? 1 5 2 4. સોરી 3 5 પણ આવશે. 3 5. રેડી? તો A intersection B null set થતો નથી. તો શું લખશું? No, it cannot be said that event A and B are mutually exclusive. પાછું હું બોલું છું. No, it cannot be said that the events A and B are mutually exclusive because A intersection B is equal to does not null set or phi. કારણ કે અહીંયા આપણને ઇન્ટરસેક્શન B નો આન્સર મળેલો છે. A intersection B null set થાય બરાબર, અથવા તો phi થાય તો મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ હોય. Then after state the number of sample points in the sample space of this random experiment. સેમ્પલ પોઈન્ટ આપણે ડિનોટ કરવાના છે. કેટલા છે ટોટલ નંબર? તો યુની અંદર જેટલા નંબર હોય બરાબર એને કાઉન્ટ કરી લેવાના. તો આપણે કાઉન્ટ કર્યા હતા, કેટલા થતા હતા સેમ્પલ પોઈન્ટ? 10. કમ્પ્લીટ. રેડી? ફર્સ્ટ સમ જોઈ લ્યો એકવાર. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લ્યો. ઓકે આગળ વધીએ. ચાલો હવે આપણને કીધું છે 10 નંબરનો સમ. 3 female employees and 2 male employees are working in office. Sum number 10. F1, F2, F3. So 2 male employees, M1, M2. One employee is selected from the employee of this office for training. The events that employee selected for the training is a female. સરસ. ચાલો લખીએ. ઇવેન્ટ A શું કીધું છે? The employee selected for the training is a female. Okay.
તો આગળ વધીએ. ફિમેલ કીધું છે ઇવેન્ટ એ, તો ફિમેલ કોણ કોણ છે? F1, F2 અને F3 લખીએ. F1, F2, F3. Then after and the event that this employee is a male is denoted by B. Means કે ટ્રેનિંગ માટે કોઈ પર્સન સિલેક્ટ થાય એમાં મેલ હોય. Event B, event B, the employee selected for the training is a male. તો બી ની અંદર શું આન્સર આવશે? મેલ. M1, M2, M1, M2. નેક્સ્ટ કીધું છે find the set showing the following events, answer the given question. U, A, B આપણે ફાઇન્ડ આઉટ કરી નાખ્યું છે. તો નંબર આપી દઈએ 1, 2, 3, 4 A યુનિયન B. બેને કમ્બાઈન કરી દેવાના છે, રિપીટ કઈ થવા જોઈએ નહીં. કમ્બાઈન કરશું તો પાછું શું મળી જશે? યુ. કારણ કે અહીંયા તો આપણે ભોળાનાથની વાત કરતા નથી, કારણ કે બેને ભેગા કરીએ તો અર્ધનારેશ્વર સ્વરૂપ મળે, એવું નથી આપણે અહીંયા. તો બેને ભેગા કરીએ F1, F2, F3, M1, M2. રેડી? ઓકે. હવે આગળ વધીએ. 5th નંબર આપણને એવું કીધું છે A ઇન્ટરસેક્શન B. A ઇન્ટરસેક્શન B બેન કમ્બાઈન કરીએ શું થઈ જશે? નલ સેટ. હાલો રેડી? કમ્પ્લીટ A યુનિયન B બે ભેગું કરી દીધું, પાછું હતું એનું યુ મળી ગયું. A ઇન્ટરસેક્શન B નલ સેટ. હવે આપણને કીધું છે A ડેશ ઇન્ટરસેક્શન B. મારી પાસે અહીંયા A ડેશ નથી એટલે પહેલા હું A ડેશ ફાઇન્ડ આઉટ કરી લઉં. A dash is equal to શું થશે? F1, F2, F3 કેન્સલ, M1, M2. ચાલો રેડી? હવે આપણને કીધું છે A dash ઇન્ટરસેક્શન B. ઇન્ટરસેક્શન એટલે બે જોઈન્ટ કરી દેવાનું. તો A dash અને B બે જોઈન્ટ કરીએ, પાછું હતું એમનો જ થશે, કઈ સુધારો જ આવતો નથી, જેસે થે. એટલે કે M1, M2. હવે can it be said that the events A and B are mutually exclusive? Give reason. ચાલો તમારા આન્સર આપવાનો છે. શું થશે? હું વેઇટ કરું છું તમારો. હા સાચું જ વિચારો, ટકો ખંજોરોમાં. ચાલો તો શું આન્સર આવશે? યસ, it can be said that the events A and B are mutually exclusive because A union B is equal to universal set. A union B શું થઈ જાય છે? U. એટલે કે A union B is equal to U. Next, can it be said, પાછું રિપીટ કરી જાઉં છું. Yes, it can be said that the events A and B are mutually exclusive because મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ કીધું છે તો A ઇન્ટરસેક્શન B નલ સેટ હોવો જોઈએ. તો યસ રિપીટ કરી જાઉં છું. યસ, ઇટ કેન બી સેડ ધેટ ધ ઇવેન્ટ્સ A and B are mutually exclusive because A intersection B is equal to null set. 8 નંબર આપેલો છે. Can it be said that the events A and B are exhaustive?
give the reason. Exhaustive હોય તો A union B is equal to U. Yes, it can be said that the events A and B are exhaustive because A union B is equal to U. Ready? જો A union B પાછો U થઈ જાય છે તો અહીંયા બે વર્ડ યાદ રાખજો, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ તો શું લખશો? A ઇન્ટરસેક્શન B. હું શોર્ટમાં લખી દઉં છું, મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ એમ એટલે અહીંયા માસ્ટર ઓફ આર્ટ્સ નથી. અને એક્ઝેસ્ટિવ તો એની અંદર શું આવશે? A યુનિયન B ઇઝ ઇક્વલ ટુ U અને અહીંયા A ઇન્ટરસેક્શન B ઇઝ ઇક્વલ ટુ નલ સેટ લખેલું જ છે આપણે. કમ્પ્લીટ. રેડી? ચાલો જોઈ લ્યો, ફોટો પાડી લ્યો. ઓકે, આગળ વધીએ. હવે આપણે આગળ વધી રહ્યા છીએ 11 નંબરના સમ તરફ. તો 11 નંબરનો જે સમ છે એમાં કાર્ડ્સ વિશે નોંધ છે. કાર્ડ્સ એટલે જેને આપણે ગુજરાતીમાં પત્તો કહીએ, જુગાર, બરાબર, એના વિશેની વાત છે. આપણે ભલે રમતા નથી પણ તોય એના વિશે આપણે માહિતી રાખવી પડશે, કારણ કે આપણે આગળ ઘણા બધા સમ એને પૂછાવાના છે. તો ચાલો નોટ કરી લઈએ. કાર્ડ્સ એટલે આપણે જુગારમાં તો તમને ખબર જ છે, ગુજરાતની અંદર જુગારબંધી છે પણ છતાંય રમત હોય. એક બસ સ્ટેશનમાં રમતા હતા 4-5 જણા જુગાર. તો પોલીસની ગાડી, હાલો બેહો ગાડીમાં. તો કે કા? તો કે જુગાર રમો. તો કે પહેલા તમે જ કહો ને પછી તમે જ ના પાડો. તો કે અમે ક્યારે કીધું જુગાર રમો? તો કે આ ઉપર બોર્ડ માર્યું, જો ને ખેલે ગુજરાત, જીતે ગુજરાત, એટલે એવું ન કરતા. ચાલો નોટ કરી લેજો સાથે. સૌથી પહેલા તો આપણે લખશું ટાઈપ્સ, એના પછી કાર્ડ અને કલર. કલરે કલર, કેવો કલર? તો ટાઈપ્સ ની અંદર સૌથી પહેલું જે છે સ્પેડ. એટલે તમે આડાવડું લખી શકો, વાંધો નહીં એમાં. સ્પેડ. ટોટલ કેટલા કાર્ડ હશે? 13. એના પછી ક્લબ, એના પણ 13. હવે એના પછી હાર્ટ, એના પણ 13. હાર્ટ એટલે ઓલું આમ ત્રિકોણિયું. હું તો એને જો કે ત્રિકોણિયું આમ ખૂણિયા વાળું હોય ને એ છે. આપણી અંદર હાર્ટ છે એ હાર્ટ નહીં. હાર્ટ અને ડાયમંડ, જેને આપણે ગુજરાતીમાં ચરકટ કહીએ છીએ એ. તો સ્પેડ ને S વડે ડિનોટ કરશું. ક્લબ CHR, ડાયમંડ D. તો ટોટલ આવી રીતે 52 કાર્ડ્સ છે. રેડી? હવે કલર જોઈએ. સ્પેડ અને ક્લબનો કલર જે છે એ છે બ્લેક, એટલે કે ગુજરાતીમાં આપણે એને કહીએ કાળો. બુરી નજર વાલે તેરા મુંહ કાલા. અને કલર જો કીએ, કલર કીએ તો ટોટલ 26 કાર્ડ. ટાઈપ્સ કે તો 13. હવે હાર્ડ એન્ડ ડાયમંડ, કલર કીએ તો રેડ, એના પણ 26 કાર્ડ. રેડી? હવે આગળ વધીએ. ટોટલ ફેસ કાર્ડ. ટોટલ ફેસ કાર્ડ હું લખું છું શોર્ટમાં, આખું બોલું છું, 2 વખત રિપીટ કરું છું એટલે તમે લખી શકો. ટોટલ ફેસ કાર્ડ કેટલા? 12. હવે જેક, ક્વીન અને કિંગ. તો જેક છે ડિનોટ થશે જે, ક્વીન Q અને કિંગ K. બધાના 4 કાર્ડ છે. રેડી? કમ્પ્લીટ. અને બધાની અંદર એકમાં પૂછે તો એકની અંદર 3 પેજ હોય કાર્ડ વાળા. એક જેક હોય, એક ક્વીન હોય અને એક કિંગ હોય. તો આમ ટોટલ 4 જેક, 4 ક્વીન એન્ડ 4 ક્વીન. ટોટલ ફેસ કાર્ડ કેટલા? 12. રેડી? હવે S ને આપણે ડિનોટ કરશું
શેના વડે ડિનોટ કરશું? A વડે. રેડી? કમ્પ્લીટ. ટોટલ ફેસ કાર્ડ 12, 4 જેક, 4 ક્વીન, 4 કિંગ. टोटल कार्ड्स 52. कलर के टाइप्स के तो 4 टाइप्स 13 13 13 અને કલર કે તો 2 બ્લેક એન્ડ રેડ 26 કાર્ડ હશે બધામાં. કમ્પ્લીટ. રેડી? હાલો ઓકે આગળ વધીએ. જોઈ લ્યો એકવાર, સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો આગળ વધીએ. હવે આપણે સમ તરફ પ્રયાણ કરીએ. One card is randomly drawn from a pack of 52 cards. તો સૌથી પહેલા તો આપણે U લખી નાખીએ. કેટલા કાર્ડ છે? 52. તો ડિનોટ કરી દઈએ એને SA, S2, S3, S10, SJ, SQ, SK. હવે CA ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વાત નથી. C2, C3, C10, CJ, CQ, CK, HA, H2, H3, H10, HJ, HQ, HK. બરાબર ને? ફાવે ને? આવું તો ફાવે જ ને, બહુ ફાવે. કા DA, D2, D3, D10. ઘરવાળે D10 થઈ જશો. HJ, HQ, HK. રેડી? ટોટલ 52 કાર્ડ્સ. હવે આપણને એવું કીધું છે, if drawing a spade card is denoted by event A, event A, drawing a spade card, drawing a spade card. ચાલો હવે શું છે? સ્પેડ કાર્ડ. તો સ્પેડ એટલે શેના વડે? S વડે. તો S વાળા જોવું જોઈએ કેટલા રિઝલ્ટ છે? 13. તો લખી નાખીએ આપણે S A, S2, S3, S10, SJ, SQ, SK. રેડી? કમ્પ્લીટ. હવે આવો બી તરફ. બી કીધું છે ડ્રોઈંગ અ કાર્ડ ફ્રોમ S to 10 ઓર નોન ફેસ કાર્ડ, એવું પણ કહી શકો. તો ઇવેન્ટ બી, ડ્રોઈંગ અ શું કીધું છે? ડ્રોઈંગ અ કાર્ડ ફ્રોમ S to 10, ડ્રોઈંગ અ કાર્ડ રેડી? તમે એને નોન ફેસ કાર્ડ પણ કહી શકો, એટલે કે ચહેરા વગરના બતા, અથવા તો 1 to 10. હાલો 1 to 10 નોન ફેસ કાર્ડ કીધું. તો ફેસ કાર્ડ છે એ બધા બિચારા ડિલીટ થઈ જશે, ઘરે વયા જશે. તો કેટલા ફેસ કાર્ડ છે જોવો જોઈએ. રેડી? બોર્ડરની રાઈટ સાઈડ જે રાઈટ સાઈડ છે એ બધા ફેસ કાર્ડ છે, તો એ બધા નીકળી જશે. તો બી ની અંદર શું આવશે? SA, S2, S10, CA, C2, C3, C10, HA, H2, H3, H10, DA, D2, D3, D10. ચાલો કમ્પ્લીટ.
હવે શું કરવાનું છે? એ યુનિયન બી, એ ઇન્ટરસેક્શન બી અને બી ઇન્ટરસેક્શન. તો હવે એ બધું તમને યુનિયન કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવું એ પણ ખબર છે, ઇન્ટરસેક્શન પણ આવડે છે અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ્સ પણ આવડે છે. તો ચાલો અહીંયા સુધીનું મેં તમને બધું કમ્પ્લીટ કરી દીધેલું છે, કારણ કે આપણે અત્યારે નવું કોપી પેસ્ટ સિવાય બીજું કાંઈ કામ કરતા નથી. તો આના પછીનું જે નેક્સ્ટ 3 ઇવેન્ટ્સ આપેલી છે, એ યુનિયન બી, એ ઇન્ટરસેક્શન બી અને કોમ્પ્લિમેન્ટરી ઇવેન્ટ ઓફ બી, એ તમારે જાતે કમ્પ્લીટ કરવાનું છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 12 નંબરના સમથી આગળ શ્રી ગણેશ કરશું. તો આજના લેક્ચર માટે આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત. આવતા એપિસોડમાં ફરીથી મળીશું. ત્યાં સુધી ગુડ બાય.